ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. આ કહેવત ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર એકદમ બંધ બેસી રહી છે. પાછી આ કહેવત તમે પણ નથી કહી રહ્યા, આ કહેવત કહી રહ્યા છે કોંઢ ગામના ખેડૂતો, જેમણે ખોબલે પ્રકાશ વરમોરાને મત આપ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે સાહેબ, તમારા ઘરના છોકરા જે કોંઢ ગામના જેણે તમને મત આપ્યા છે એ ઘંટી ચાટી રહ્યા છે, એ આ વીજ પોલની સમસ્યાને કારણે પરેશાન છે, એમને તો ઢસડીને કાઢે છે, એમના ખેતરના તાળા તોડવામાં આવે છે, અને તમે ત્યાં મોરબીના ખેડૂતોને આશ્વાસન આપવા ક્યાં પહોંચી ગયા? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગઈકાલે મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી. અહીંયા પાછા ધ્રાંગધ્રાના ધારાસભ્ય એવા પ્રકાશ વરમોરા હાજર હતા. હવે પ્રકાશ વરમોરા મોરબીના ખેડૂતોને આશ્વાસન આપવા ગયા કે ભાઈ બધું બરાબર થઈ જશે, ઘીના ઠામમાં ઘી પડી જશે, અમે સરકાર સાથે વાત કરી રહ્યા છે, તમારી બધી જ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. પણ પ્રકાશ વરમોરા જ્યાંથી ધારાસભ્ય છે એવા ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતોને હજુ મળવાય નથી ગયા. મળવા તો નથી ગયા, પણ ખેડૂતો એમને ફોન કરે છે તો હજુ સુધી એમણે ફોન પણ ઉપાડવાની તસ્દી નથી લીધી. અને કોંઢમાં પાછા આપણે દ્રશ્યો જોયા છીએ કે ખેડૂતોને કેવી રીતે ઢસડીને લઈ જતા હતા, કેવી રીતે ખેડૂતોના ખેતરની જે વાડી છે એના તાળા તોડવામાં આવ્યા, કેવી રીતે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો. 45-50 ડિગ્રીનું તાપમાન હોય, આવા ધોમ ધકતા તાપમાં ખેડૂતોને એમની માલિકીની જમીનમાંથી ઢસડીને કાઢવામાં આવ્યા. બૈરા શું કે પુરુષ શું, કાંઈ વસ્તુ જોવામાં નથી આવી. મહિલા પુરુષ બધાને સમાન રીતે ઢસડવામાં આવ્યા છે. અને આ બધા દ્રશ્યો કોંઢમાંથી વાયરલ થયા બાદ આ વીજ પોલનો મુદ્દો આટલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા પોતાના ગામને મેલીને બાજુના ગામમાં સલાહો આપવા વયા ગયા. હવે આખી ઘટના સામે આવ્યા બાદ કોંઢના જ એક ખેડૂત શક્તિસિંહ ઝાલા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેમણે પ્રકાશ વરમોરાને આ પ્રશ્નો પૂછ્યા છે કે તમારા ઘરના છોકરા ઘંટી ચાટે છે ને પાડોશીને ક્યાં આટો નાખવા ગયા છો? અહીંયા અમારા ખેતરમાં તો આવો, અમને આવી રીતે ઢસડીને લઈ જવામાં આવી રહ્યા છે, અમારા પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, અમે તમને મત આપ્યા છે, અમે તમને આટલી લીડ સાથે ગાંધીનગર પહોંચાડ્યા છે, તો જરાક અમને સાંભળી લ્યો. અહીં સાંભળીએ શક્તિસિંહ ઝાલા આખી ઘટનાને લઈને પ્રકાશ વરમોરાને શું કહી રહ્યા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઝાલા શક્તિસિંહ. આજે આપણે વાત કરવી છે કે કોંઢ ગામે છેલ્લા 30 દિવસથી આપણે હાઈ ટેન્શન બાબતે લડી રહ્યા છીએ. ત્યારે આજે એક વાત નવાઈની સામે આવી છે અને આપણા ધારાસભ્યને પણ અભિનંદન આપવા છે. કારણ એ કે ઘરના છોકરા ઘંટી ચારે અને બહાર આંટો દેવા ગયા છે. અને એટલા માટે કે આજે જેતપર ગામે, મોરબી જિલ્લાનું જેતપર ગામ છે, ત્યાં હાઈ ટેન્શન બાબતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેને મળવા માટે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ ગયા હતા ખેડૂતોના વારે. તે માટે અમે પ્રકાશભાઈને અભિનંદન આપીએ છીએ. અને વાત કરીએ, તમારું કંઈ હાલતું નથી ને તમે ચિઠ્ઠીના ચાકર છો, તો તમને કોને ઓર્ડર આપ્યો અને તમને કોને કહેવામાં આવ્યું કે તમે જેતપર ગામ જાઓ અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરો? તમારા જ વિસ્તારની અંદર સૌથી વધુ મત ધરાવતું કોંઢ ગામ છેલ્લા 30 દિવસથી આ હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યું છે. તમારા જ મત વિસ્તારની અંદર અને 6000ની લીડથી તમને ગાંધીનગર મોકલ્યા છે. કોંઢ ગામ તમને દેખાતું નથી, નજરમાં હજી સુધી આવ્યું નથી. જેતપર ગામ નજરમાં 2 દિવસમાં આવી ગયું. તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમને કોકે ઓર્ડર કર્યો હોય છે, ઓર્ડરના આધારે તમે ત્યાં મળવા ખેડૂતોને ગયા હતા ને અમારા જ મતના કારણે તમે ગાંધીનગર પહોંચ્યા છો. તો વાત આમાં નવાઈની લાગે છે કે અમે મત દીધા એ અમારી ભૂલ. હજી સુધી તમે ખેડૂતો ફોન કરે છે કોંઢ ગામના, તેનો ફોન તમે પણ રિસીવ કરતા નથી. અને 30 દિવસથી લડાઈ કરીએ છીએ પણ તમારો એક પણ ફોન, સિંગલ ફોન કોઈ ખેડૂત ઉપર આવ્યો નથી અને તમે રૂબરૂપ સ્થળ ઉપર નથી આવ્યા. કોંઢ ગામની જે પરિસ્થિતિ છે, જે જેતપરની અંદર ગામમાં પરિસ્થિતિ બની, એ જ પરિસ્થિતિ કોંઢ ગામની અંદર પડી હતી કે ખેડૂતોને
ધસડીને ડિટેન કરવામાં આવ્યા હતા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ત્યારે તમને કોંઢના ખેડૂત કેમ યાદ ન આવ્યા? અત્યારે તમારા ઉપરના સાહેબે તમને ઓર્ડર કર્યો હશે એટલે તમે ત્યાં જેતપર ગામે ગયા. તમારા જ વિસ્તારની અંદર આ બધું થાય છે, ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે, ખેડૂત ઉપર ડિટેન કરવામાં આવે છે ધસડીને, તો તમને કેમ નથી દેખાતું? આ સવાલ પ્રકાશભાઈ મીડિયાના માધ્યમથી અમે તમારી પાસે માગીએ છીએ. તમે આજ જેતપર ગામે ગયા છો તો હવે અમે કોંઢ ગામના તમામ ખેડૂતો એવી અપેક્ષા રાખીએ છીએ કે કાલ તમે કોંઢ ગામ પધારો. અમે આશા એવી રાખીએ છીએ કે મીડિયાના માધ્યમથી ને વિડીયોના માધ્યમથી તમારી પાસે અપેક્ષા એવી રાખીએ છીએ કાલ 9 વાગે કોંઢ ગામના ખેડૂતોની જે પીડિત ખેડૂત છે તેની મુલાકાત લો. અને તમે આજે જેતપુરની અંદર વાત કરતા હતા કે આપણે કોંગ્રેસ ભાજપ કરવું નથી અને ઘીના ધામમાં ઘી મળી જશે. સાહેબ, અમારે કોઈ નથી આપના નેતાને બોલાવવા કે નથી કોંગ્રેસના નેતાને બોલાવવા. આપ સાહેબ શ્રી મત લઈને હજી સુધી તમે ક્યાંય દેખાણા નથી. ખાલી તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ને ત્યારે તમે તમારા ભાષણ કરવા માટે આવો છો કોંઢ ગામની અંદર, ખાલી તમે મત લેવા આવો છો. કોંઢ ગામની અંદર અત્યારે તમે એક વિકાસનું કામ કરીને બતાવ્યું હોય તો અમને જાહેર કરો. એક પણ ખાતમુહૂર્ત તમે તમારા હાથે કર્યું હોય તો કોંઢ ગામની અંદર. એટલે મહેરબાની રાખો અને કાલ પધારો. અમે તમને મીડિયાના માધ્યમથી તમને આમંત્રણ કરીએ છીએ, કાલ તમે કોંઢ ગામ પધારો. જય કિસાન મિત્રો. અહીં તમે ખેડૂતને સાંભળ્યા. હવે ખેડૂતની સ્પષ્ટપણે એવી માંગ છે કે જેણે મત આપ્યા છે પહેલા એનું સાંભળી લ્યો ને પછી બાજુના ગામમાં સલાહ સૂચનાઓ આપવા જજો, ન્યાય આશ્વાસન આપવા જજો. હવે પ્રકાશ વરમોરા સુધી આ વિડીયો અમારે સીધી રીતે પહોંચાડવો છે, જેના કારણે પ્રકાશ વરમોરાને ખ્યાલ આવે કે મારા ઘરના છોકરાઓ જે છે, મારા જે વિધાનસભા બેઠક છે ત્યાંના જે ખેડૂતો છે એ પરેશાન થઈ રહ્યા છે. તો મોરબીમાં તો અમે ફાંકા ફોજદારી કરીને આવતા રહ્યા, ઉપરથી ઓર્ડર આવ્યો હશે એટલે ત્યાં પહોંચી ગયા, પણ હવે કોંઢ પણ જવું પડશે. હવે આ વિડીયો પહોંચ્યા બાદ શું પ્રકાશ વરમોરા કોંઢ જાય છે કે દર વખતની જેમ ખાલી ફાંકા ફોજદારીમાં રહી જાય છે? તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કોંઢના જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે ખેડૂતોની પરેશાની છે, એના વિશે તમારું શું માનવું છે એ પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, એટલો શેર કરજો કે આ વિડીયો પ્રકાશ વરમોરા સુધી પહોંચે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.